ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે વિભક્તિઓ વિશેનો અભ્યાસ કરતા હતા, જેમાં કર્યો હતો જેમાં આપણે વિભક્તિ એટલે શું, વિભક્તિને લાગતા પ્રત્યયો કયા છે એ, અને પ્રત્યયો એટલે અનુભવ એની માહિતી મેળવી હતી. નામયોગી શું છે એની માહિતી મેળવી હતી. નામયોગી અને વિભક્તિ પ્રત્યય વાક્યની અંદર કેવી રીતે લખાય છે એની પણ મેં તમને વાત કરી હતી, અને વિભક્તિના 3 પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો. આજે એમાં કર્તા, કર્મ અને કરણ વિભક્તિનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચોથી વિભક્તિ જોવાની છે, સંપ્રદાન. સંપ્રદાન વિભક્તિ, જેને ચતુર્થી વિભક્તિ કહેવાય. સંપ્રદાન એટલે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તે, ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તે સંપ્રદાન વિભક્તિમાં આવે છે, જેનો પ્રત્યય છે ને, માટે, કાજે, વાસ્તે એ એમાં વપરાતા નામયોગી છે. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તે સંપ્રદાન વિભક્તિ છે. પછી કર્તા ક્રિયા દ્વારા કશુંક આપીને, કર્તા ક્રિયા દ્વારા કશુંક આપીને કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છે ત્યારે સંપ્રદાન વિભક્તિ પ્રયોજાય છે. કર્તા ક્રિયા દ્વારા કશુંક આપીને કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છે છે ત્યારે સંપ્રદાન વિભક્તિ પ્રયોજાય છે. ત્યારે સંપ્રદાન વિભક્તિ પ્રયોજાય છે. દાખલા તરીકે, વડીલોને ભગવાને ઘણું દાન આપ્યું છે. ઉદાહરણ જોઈએ આપણે, વડીલોને ભગવાને ઘણું દાન આપ્યું છે. અને બીજું ઉદાહરણ છે, તે ઉપાધ્યાયને ગાય આપે છે. તે ઉપાધ્યાયને ગાય આપે છે. અહીંયા ક્રિયાનું ફળ કોને પ્રાપ્ત થયું એ જુઓ. ક્રિયાનું ફળ કોને પ્રાપ્ત થયું? તો વડીલોને. ભગવાને દાન આપ્યું કોને? વડીલોને. પછી ગાય મળી કોને? ઉપાધ્યાયને. તો અહીંયા ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તે સંપ્રદાન વિભક્તિ છે. તો અહીંયા વડીલો અને ઉપાધ્યાય એ સંપ્રદાન વિભક્તિમાં છે, એટલે કે ચતુર્થી વિભક્તિમાં છે એવું આપણે કહી શકીએ. અહીંયા સંપ્રદાન વિભક્તિના પ્રત્યય આપણે જોઈએ તો ને પ્રત્યય આવશે. એની સાથે માટે, વાસ્તે, સારું, કાજે, માટે, વાસ્તે, સારું, કાજે, ને માટે વગેરે નામયોગી પણ વપરાય છે. વગેરે નામયોગી પણ વપરાય છે. તો ને પ્રત્યયની સાથે સાથે માટે, વાસ્તે, સારું, કાજે, ને માટે
વગેરે નામ યોગી પણ વપરાય છે. તો સંપ્રદાન વિભક્તિ એટલે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન વિભક્તિમાં છે એમ કહી શકાય. પછી કર્તા ક્રિયા દ્વારા કશુંક આપીને કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છે ત્યારે સંપ્રદાન વિભક્તિ પ્રયોજાય છે. હવે પાંચમો પ્રકાર છે અપાદાન. પાંચમો પ્રકાર આપણે જોઈશું અપાદાન વિભક્તિ. હવે અપાદાન એટલે છૂટા પડવાની ક્રિયા. અપાદાન એટલે છૂટું પડવું. ટૂંકમાં તમારે આવું યાદ રાખશો તો તમને સરળતા રહેશે કે ભાઈ કર્તા એટલે ક્રિયા કરનાર, કર્મ એટલે ક્રિયાનું જે લક્ષ્ય છે, કર્તાનું જે લક્ષ્ય છે તે, કરણ એટલે ક્રિયા કરવાનું સાધન, ક્રિયા શાના વડે થાય છે તે, અને સંપ્રદાન એટલે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તે. હવે પાંચમો પ્રકાર છે અપાદાન. અપાદાન વિભક્તિ. અપાદાન એટલે છૂટું પડવું. પંચમી વિભક્તિ કહેવાય એને. અપાદાન એટલે છૂટું પડવું. એક ક્રિયામાંથી બીજી ક્રિયાને છૂટો પડવાનો ભાવ જ્યારે દર્શાવવામાં આવેલો, દાખલા તરીકે વિદ્યાર્થીઓ વર્ગની બહાર ગયા, વિદ્યાર્થીઓ વર્ગમાંથી મેદાનમાં ગયા, તો છૂટા પડવાનો ભાવ જ્યાં દર્શાવાયો હોય ત્યાં અપાદાન વિભક્તિ વપરાય છે. અપાદાન એટલે છૂટું પડવું. વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ પ્રગટ કરવો હોય ત્યારે, વાક્યમાં જ્યારે છૂટા પડવાનો, વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ પ્રગટ કરવો હોય, ત્યારે વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ પ્રગટ કરવો હોય ત્યારે અપાદાન વિભક્તિ પ્રયોજાય. અપાદાન વિભક્તિ પ્રયોજાય. વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ દર્શાવવો હોય ત્યારે અપાદાન વિભક્તિ પ્રયોજાય છે. દાખલા તરીકે મેં સુરપુરાથી જવાનું નક્કી કર્યું. મેં સુરપુરાથી વૃંદાવન જવાનું નક્કી કર્યું. આમાંથી અને થકી પ્રત્યયમાં થી થકી. ઉદાહરણ જોઈએ. મેં સુરપુરાથી વૃંદાવન જવાનું નક્કી કર્યું. સુરપુરાથી વૃંદાવન જવાનું નક્કી કર્યું. બીજું ઉદાહરણ જોઈએ તો ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. અહીંયા અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની એટલે છૂટા પડવાનો ભાવ થી પ્રત્યય લાગેલો છે. અહીંયા સુરપુરાથી વૃંદાવન જવાનો વાત થઈ ત્યાં પણ થી પ્રત્યય લાગેલો છે. એટલે અપાદાન વિભક્તિની અંદર એટલે કે પંચમી વિભક્તિમાં થી પ્રત્યય લાગે છે. સાથે ક્યારેક ક્યારેક થકી એ અનુગ પણ લાગે છે. અહીંયા અનુગ નહીં પણ નામયોગી પણ લાગે છે. અહીંયા છૂટા પડવાનો ભાવ જ્યારે દર્શાવવામાં આવે ત્યારે અપાદાન વિભક્તિમાં છે એવું કહી શકાય. અહીંયા મેં સુરપુરાથી વૃંદાવન જવાનું નક્કી કર્યું, તો ત્યાં સુરપુરાથી વૃંદાવન એ છૂટા પડવાનો ભાવ ત્યાં વ્યક્ત થયો છે. પછી અંધકારમાંથી
તે જ તરફ જવામાં પણ છૂટા પડવાનો ભાવ વ્યક્ત થયેલો છે. અપાદાન વિભક્તિમાં છૂટા પડવાનો ભાવ વિદ્યાર્થીઓ વર્ગમાંથી મેદાનમાં ગયા ત્યાં પણ છૂટા પડવાનો ભાવ દર્શાય છે. આમ છૂટા પડવાનો ભાવ જ્યારે દર્શાવાય ત્યારે અપાદાન વિભક્તિમાં વિભક્તિ છે એવું કહી શકાય. પાંચમી અને છઠ્ઠી વિભક્તિ આવશે સંબંધ વિભક્તિ. સંબંધ વિભક્તિમાં એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્પષ્ટ કરે. ષષ્ઠી પ્રત્યય છે નો ની નુના. પ્રત્યય છે નો ની નુના. તમારે ખાસ પ્રત્યય પણ યાદ રાખશો તો જ તમને, અને પ્રત્યય યાદ રાખવાથી કાર્ય પૂરું થતું નથી, કારણ કે એકના એક પ્રત્યય બીજી વિભક્તિમાં પણ વપરાતો હોય છે. એટલે એનો અર્થ સમજવો પડશે અને ત્યારે તમે એને કઈ વિભક્તિમાં છે એ કહી શકશો. બરાબર. એક નામને અન્ય નામ સાથે જોડનાર તે સંબંધ. એક નામને અન્ય નામ સાથે જોડનાર પદ તે સંબંધ. વાક્યમાં સંજ્ઞા કે સર્વનામના પદને વાક્યમાં સંજ્ઞા કે સર્વનામના પદને વાક્યમાં સંજ્ઞા કે સર્વનામના પદને ક્રિયાપદને બદલે બીજા સંજ્ઞા કે સર્વનામ ના પદ સાથે જોડવાની જરૂર પડે. અત્યાર સુધી આપણે ક્રિયાપદ સાથે દરેક વિભક્તિ જોડતા હતા, પણ અહીંયા ક્રિયાપદ સાથે નહીં પણ અન્ય પદ સાથે, અન્ય સંજ્ઞા કે સર્વનામ સાથે જ્યારે જોડવાની જરૂર પડે ત્યારે જરૂર પડે છે જે નામ પદ આ રીતે બીજા નામપદ સાથેનો સંબંધ પ્રગટ કરે તે સંબંધ વિભક્તિમાં છે. તે સંબંધ વિભક્તિમાં છે એમ કહેવાય. જેના પ્રત્યય છે નો ની નું ના. નો ની નું ના. ઉદાહરણ જોઈએ આપણે. ગુરુનો શિષ્ય. આમાં ક્રિયાપદ છે નહીં. બરાબર. ગણિતનો દાખલો. દાખલો શેનો? તો ગણિતનો. શિષ્ય કોનો? તો ગુરુનો. પિતાનો પુત્ર. અહીંયા ન સર્વનામનું નો ની નું ના કોઈ પણ લિંક પ્રમાણે કોઈ પણ પ્રત્યય એમાં લાગી શકે છે. તો સંબંધ વિભક્તિમાં ક્રિયાપદ સાથેનો સંબંધ નહીં પણ એક પદનો બીજા પદ સાથે, એક સંજ્ઞા કે સર્વનામનો બીજી સંજ્ઞા કે સર્વનામ સાથેનો સંબંધ સ્પષ્ટ જ્યારે થાય ત્યારે સંબંધ વિભક્તિમાં છે એવું આપણે કહી શકીએ. વૃક્ષનું ફળ.
વૃક્ષનું ફળ. અહીંયા નો પ્રત્યય લાગેલો છે, બરાબર. તો આ રીતે સંબંધ વિભક્તિમાં નો, ની, નું, ના જ્યારે પ્રત્યય લાગેલો હોય ત્યારે એ સંબંધ વિભક્તિમાં છે એવું આપણે દર્શાવી શકીએ અથવા કહી શકીએ. ત્યાર પછી સપ્તમી વિભક્તિ છે અધિકરણ. સપ્તમી વિભક્તિ અધિકરણ અધિકરણ ક્રિયા થવાનું સ્થળ કે સમય દર્શાવે. અધિકરણમાં ક્રિયા થવાનું સ્થળ કે સમય બતાવનાર પદો, ક્રિયાનું સ્થાન કે ક્રિયાનું સ્થાન કે સમય બતાવનાર પદો, ક્રિયા થવાનું સ્થળ કે સ્થાન દર્શાવે કે સમય દર્શાવે તે પદોને આપણે અધિકરણ વિભક્તિમાં છે એવું કહી શકાય. ઉદાહરણ જોઈએ એનું. હું બિહારીજીના દર્શન કરીને આશ્રમે આવ્યો. હું બિહારીજીના દર્શન કરીને આશ્રમે આવ્યો. બીજું ઉદાહરણ છે, કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે. કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરી છે. અહીંયા ઘરમાં ક્રિયા થવાનું સ્થળ દર્શાવે છે. આશ્રમે એ પણ સ્થળ દર્શાવે છે. તો ક્રિયા થવાનું સ્થળ કે સમય જ્યારે દર્શાવવામાં આવે ત્યારે અધિકરણ વિભક્તિમાં છે એવું કહી શકાય. અધિકરણ વિભક્તિ એટલે સાતમી વિભક્તિ, જેના પ્રત્યયો છે એ અને માં. પ્રત્યય એ અને માં. ક્રિયા થવાનું સ્થળ અને સમય દર્શાવે છે. અનુગમાં ઉપર તરફ સામે સુધી. ઉપર તરફ સામે સુધી જેવા નામયોગી પણ એમાં વપરાય છે. પ્રત્યય તરીકે પ્રત્યય ના વપરાય હોય તો વાક્યની અંદર ઉપર તરફ સામે સુધી જેવા નામયોગી પણ વાક્યમાં વપરાયા હોય. ક્રિયા થવાનું સ્થળ કે સમય જ્યારે દર્શાવાતો હોય ત્યારે એ અધિકરણ વિભક્તિમાં છે એવું આપણે કહી શકીએ. હવે છેલ્લી વિભક્તિ એટલે કે આઠમી વિભક્તિ સંબંધ વિભક્તિ. સંબંધ વિભક્તિમાં કોઈ પ્રત્યય છે નહીં, પરંતુ એક પદ સંબંધ ને સંબોધન. સંબંધ વિભક્તિ એ છઠ્ઠી વિભક્તિ છે અને સંબોધન એ આઠમી વિભક્તિ છે. તમારે ક્રમમાં જ યાદ રાખવાનું છે, જેથી પ્રથમ, દ્વિતીય, તૃતીય કઈ વિભક્તિઓ છે એનો ખ્યાલ આવે. પરીક્ષામાં વિભક્તિના નામને બદલે પ્રથમ, દ્વિતીય, તૃતીય એવું લખેલું હોય તો પણ તમને સમજ પડે કે કઈ વિભક્તિ દર્શાવવાની છે આપણે, બરાબર. આઠમી વિભક્તિ એટલે કે સંબોધન. અષ્ટમી
જેમાં કોઈ પ્રત્યય છે નહીં. એક અર્થે જોઈએ તો એ કર્તા વિભક્તિ છે કે જેમાં કોઈને સંબોધન કરવામાં આવ્યું હોય. સંબોધન કરવામાં આવ્યું હોય. ઉદાહરણ જોઈએ આપણે. ભાઈ તમે તેને મદદ કરશો કે? ભાઈ તમે તેને મદદ કરશો કે? બીજું ઉદાહરણ છે ત્રણેય લોકે દેવા. ત્રણેય લોકે દેવા. અહીંયા અલ્પવિરામ કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો હોય છે. સંબોધન કર્યા પછી અલ્પવિરામ કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયેલો હોય, કોઈને સંબોધીને કંઈક કહેવામાં આવ્યું હોય ત્યારે એ સંબોધન વિભક્તિમાં છે એવું કહી શકાય. નથી તુજ સમો અન્ય. નથી તુજ સમો અન્ય. ન થશે. ત્રણેય લોકે દેવા નથી તુજ સમો અન્ય ન થશે. એટલે અહીંયા હે દેવા સંબોધન કરવામાં આવ્યું, અહીંયા પણ ભાઈ કહીને સંબોધન કરવામાં આવ્યું છે. તો આ બંને પદો સંબોધન વિભક્તિના છે અથવા તો અષ્ટમી વિભક્તિમાં છે એવું આપણે કહી શકીએ. વાક્યમાં જ્યારે કોઈને સંબોધન કરવામાં આવે ત્યારે સંબોધન વિભક્તિ છે એવું કહી શકાય. આમ આપણે વિભક્તિઓના 8 પ્રકાર જોયા. બે પદો વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવા માટે જે પ્રત્યયો વપરાય છે, જે વિભક્તિઓ દર્શાવાય છે એને આપણે અનુગ કે પ્રત્યય કહીએ છીએ. ક્યારેક ક્યારેક અનુગ કે પ્રત્યયની સ્થાને નામયોગી પણ વપરાય છે. વિભક્તિઓના પ્રકાર આપણે જોયા તો કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિની અંદર કાર્ય કરનારનો નિર્દેશ થતો હોય. કર્મ વિભક્તિ તો ક્રિયા કરનારનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય બતાવવામાં આવ્યું હોય. કરણ વિભક્તિ તો કરણ વિભક્તિની અંદર સાધન, ક્રિયા કરવાનું સાધન કે રીતે દર્શાવવામાં આવ્યું હોય. સંપ્રદાન વિભક્તિ તો સંપ્રદાન વિભક્તિની અંદર ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તે દર્શાવવામાં આવ્યું હોય. અપાદાન વિભક્તિની અંદર છૂટા પડવાનો ભાવ, એક ક્રિયામાંથી બીજી ક્રિયા છૂટા પડવાનો ભાવ દર્શાવાયો હોય. સંબંધ વિભક્તિની અંદર એક પદનો બીજા પદ સાથેનો સંબંધ દર્શાવાયો હોય. અધિકરણ વિભક્તિની અંદર ક્રિયા કરવાનું સ્થળ કે સમય દર્શાવવામાં આવ્યો હોય. અને સંબોધન વિભક્તિની અંદર કોઈને સંબોધન કરવામાં આવ્યું હોય. આમ આપણે વિભક્તિઓના 8 પ્રકાર જે જોયા એમાં તમારે એના પ્રત્યયો તૈયાર કરવાના છે. સાથે સાથે એનો અર્થ તમે સમજશો તો વિભક્તિ ઓળખવામાં તમને સરળતા રહેશે. જે મેં તમને હાલ કહ્યું કે કર્તા એટલે કાર્ય કરનાર, કર્મ એટલે ક્રિયાનું જે લક્ષ્ય છે તે કરનારનું જે લક્ષ્ય છે એ રીતે એના જે અર્થ છે એ સમજશો તો તમને આસાનીથી વાક્યની અંદર રહેલા વિભક્તિ પ્રત્યયો અને એના પ્રકારને ઓળખી શકશો. બરાબર. હવે આપણે કેટલાક નામયોગીનું કાર્ય શું છે એ જોઈશું. પ્રત્યયોની જેમ જ નામયોગી પણ કાર્ય કરે છે. અને નામયોગી વાક્યમાં પ્રત્યયને બદલે વપરાયેલા હોય છે. આપણે બંને વચ્ચે શું ડિફરન્સ છે જોયું કે ભાઈ પ્રત્યય છે એ શબ્દ સાથે જોડાઈને લખાય છે, જ્યારે નામયોગી છે એ શબ્દથી અલગ લખાય છે. તો એવા જે નામયોગી છે તો અહીંયા વડે, થકી, દ્વારા નામયોગી. તો કરણવાચી જે છે, કરણવાચી નામયોગીમાં વડે, થકી, દ્વારા આ 3 જે નામયોગી છે એ કારણ દર્શાવે છે. હેતુવાચકમાં જોઈએ તો માટે, વાસ્તે, સારું અને ખાતર. હેતુવાચક હેતુ દર્શાવવામાં આવ્યો હોય એના માટે જ્યારે વાક્યની અંદર હેતુ દર્શાવવામાં આવે ત્યારે માટે, વાસ્તે, સારું અને ખાતર આવા નામયોગીઓનો ત્યાં પ્રયોગ થયેલો હોય છે. પછી રીતિવાચક, ક્રિયાની જ્યારે રીત દર્શાવવામાં આવે છે ત્યારે રીતિવાચક તરીકે વપરાતા નામયોગી કયા છે
પ્રમાણે, માફક અને પેટલી. પ્રમાણે, માફક અને પેટલી એ ક્રિયા થવાની રીત દર્શાવે છે. ત્યારબાદ સહયોગી વાચક. સહયોગી વાચક. તો સહયોગી વાચકમાં કયા કયા નામયોગી વપરાય? તો સાથે, વિના, સિવાય, સહિત, જોડે, વીણ. જે આ વીણ, જોડે, વગર, સહિત, સિવાય, વિના, સાથે વગેરે જે નામયોગી છે એ સહયોગ દર્શાવવા માટે વાક્યમાં વપરાય છે. ત્યારબાદ સમય, સ્થાન અને મર્યાદા. સમય, સ્થાન અને મર્યાદા દર્શાવવા માટે સમય, સ્થાન, મર્યાદા અને ક્રમ દર્શાવવા માટે કયા નામયોગી વપરાય છે? તો સુધીમાં, લગી, બાદ. સુધીમાં, લગી, બાદ. પછી દિશાસૂચક. દિશાસૂચક નામયોગી કયા છે? દિશાસૂચક દિશાનો નિર્દેશ કરતા હોય એમાં પર, ઉપર, નીચે, બહાર, અંદર, પાસે, નજીક વગેરે જેવા જે નામયોગી છે એ તળપદા શબ્દ તરીકે કને શબ્દનો પણ પ્રયોગ થાય. કને, કને એટલે પાસે અને તરફ જેવા જે નામયોગી છે એ દિશા સૂચક છે, એટલે કે દિશા દર્શાવે છે. બરાબર. કરણવાચી, ક્રમવાચી, રીતિવાચક જુદા જુદા જે નામયોગી છે એ નામયોગી વાક્યની અંદર વપરાય છે. આપણે એના પ્રકાર લખવાના નથી હોતા, ફક્ત નામયોગી અલગ તારવવાના હોય છે. ત્યાં તો તમને સમજાય કે કયા કયા અર્થમાં વપરાય છે એટલા માટે લખાવું. બરાબર. હવે સંબંધવાચક અને અધિકરણવાચક. સંબંધવાચકમાં તણું અને કેરું. તણું અને કેરું. અને અધિકરણવાચકમાં મહી. મહી એટલે માં અને તણું અને કેરું એટલે એના જેવું એવા અર્થમાં જ અહીંયા વપરાયેલું હોય છે. પણ આ તળપદા શબ્દો છે અહીંયા આપણે ક્રમવાચક, રીતિવાચક, સહયોગવાચક, સમય, સ્થાન અને મર્યાદાવાચક, દિશાસૂચક, સંબંધવાચક અને અધિકરણવાચક તરીકે વપરાતા નામયોગી વિશે અભ્યાસ કર્યો. વાક્યની અંદર તમારે ફક્ત નામયોગી કયા છે એનો અલગ તારવવાના છે, પણ એમાં એનો કોઈ પ્રકાર લખવાનો હોતો નથી. પણ આ તો સામાન્ય સમજ માટે મેં તમને એના પ્રકાર લખાવ્યા કે કયા કયા પ્રકારમાં કયા કયા નામયોગી વપરાય છે. હવે નામયોગી અસંખ્ય છે જ્યારે અનુગ કે પ્રત્યય ઓછા એટલે કે ગણી શકાય એવા મર્યાદિત છે. નામયોગી અને અનુગ બંને વાક્યની અંદર એક જ પ્રકારનું કાર્ય કરે છે. એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્પષ્ટ કરવાનું કાર્ય જે કરે તે નામયોગી છે. તો આ રીતે વિભક્તિ પ્રત્યયો શું છે, વિભક્તિ પ્રત્યયોના જુદા જુદા જે પ્રકાર છે, વિભક્તિઓના જે જુદા જુદા પ્રકાર છે એનો આપણે અભ્યાસ કર્યો. એમાં લાગતા જે પ્રત્યયો છે એ પ્રત્યયો તમારે તૈયાર કરવાના છે. સાથે સાથે દરેક વિભક્તિના ત્રણ ઉદાહરણ, દરેક વિભક્તિના ત્રણ ઉદાહરણ તમારે લખીને વાક્ય લખીને સામે એમાંથી વિભક્તિ પ્રત્યય ઓળખાવાના છે, જેથી તમને વધુ સ્પષ્ટ રીતે એને સમજી શકશો. બરાબર. ઓકે, થેન્ક યુ.